अर्चना कथक केन्द्र द्वारा सिहोर में गुर्जर काव्य नर्तन शास्त्रीय नृत्य कार्यक्रम योजायो। प्रोग्राम थाय आपणा सिहोर में अने सिहोरनी जे जनता छे आवा कल्चरल प्रोग्राम ने प्रोत्साहन सरस दर वर्षे थाय छे। एटले आवी रीतना आज कल्चरल भाई આવી રીતના પ્રોગ્રામ કરીએ છીએ અને પ્રોત્સાહન આપવાનું છે એટલે મને તો એમ જ હતું કે ઇટ ઇઝ આઈ અંડર એસ્ટિમેટેડ કે આવો પ્રોગ્રામ સિહોરમાં એટલે થયું છે અને એટલું વેલ મેનેજ છે કે આ મને બહુ જ ખુશી થાય છે કે આ પ્રોગ્રામ આટલો સરસ કલ્ચરલ પ્રોગ્રામ આપણા સિહોરમાં થઈ રહ્યું છે। કલા અને સંસ્કૃતિનું જ્યારે સમન્વય થાય, જ્યાં કલા અને સંસ્કૃતિનું સમન્વય થાય ત્યાં તો ખુશીની સરવાણી જ ગંગાજી બહે એમ મારું માનવું છે। આવા સાંસ્કૃતિક પ્રોગ્રામ સિહોરમાં થયા કરે અને આપણે બધા જ જન ઘણા લોકોએ ખૂબ કોન્ટ્રીબ્યુશન આપ્યું છે એટલે આવા પ્રોગ્રામોને આપણે પ્રોત્સાહન આપીએ તો આપણા સિહોર માટે બહુ ગૌરવની વાત છે। मैंने कीधु आपने तो ये वस्तु जणावता मने गर्व पण थशे कि अर्चना कथक केन्द्र में गुरुजीना आशीर्वादथी अने जानकीबेन सोनीना मार्गदर्शन हेठळ तेमना स्टूडेंट्स एटले के कलाकारों इन नेशनल लेवले अने इंटरनेशनल लेवले पण प्रस्तुति करी आव्या छे। तो एक वखत जोरदार ताळीओ साथे आपणे जानकीबेन सोनी गुरुजी तथा तमाम कलाकारों ने आपणे प्रोत्साहित करीए। जानकीबेन सोनी ने हूँ आ हवे पछीनी प्रस्तुति पग मने धोवा द्यो रघुराय प्रस्तुत करवा माटे आमंत्रित करीश। वैदेही हरणं जटायुमरणं सुग्रीवसंभाषणं वालीनिग्रहणं समुद्रतरणं लङ्कापुरे
पश्चात् रावण कुम्भकर्णहननम् एतत् श्रीरामायणम्। અર્ચના કથક કેન્દ્રમાં ખૂબ સારી પ્રસ્તુતિ થઈ રહી છે અને એને વધારવા માટે અને એને શુભેચ્છા આપવા માટે જ્યારે આપણે બધા ભેગા થયા છીએ ત્યારે સૌને હું અહીંથી આવકારું છું અને તમામ કલાકારોને હું શુભેચ્છા પાઠવું છું અને આવા ને આવા અનેક પ્રોગ્રામો થતા રહે અને આપણી ખુશીઓ ખાલી ન રહે અને સિહોરની જનતા પૂરેપૂરો લાભ લે તેવી હું વિનંતી કરું છું અને શુભેચ્છા આપી વિરમું છું. અસ્તુ. જય હિન્દ. ओंकारेश्वर त्रयंबकेश्वर जय शिव शंकर हरि विरजसु पति सुभुजितं जगतरान महामृत्युंजय मस्त साधनं अरिष्टहरणं वेदत अंकशुभाल शंभुकृपालं भीमशंकरं जटकटां मल्लिकार्जुन महाकाल जय बम बम भूम करितांडवनत झिमक झिमक झिम झमरूनाथ लागते गदिगन जगदका पशुपति जय गिरिजापति जय देवनपति महादेव साधनपति मृदंग वाद्य वादक तक कुंडमालधर शेष गंगधर भालचंद्रधर कर त्रिशूलधर जय श्री गौरी जय ध्यानाथ सोमनाथ केदारनाथ जय विश्वनाथ रामेश्वरम बेलपत्र अक्षत्र सोन फल धूप दीपम चंदनादिक पूरलेपन એક કલાને ખાસ કરીને કથક કે એવી કોઈ કલા છે સામાન્ય રીતે એક નાના ગામમાં અથવા નાના ગામના બાળકો સુધી ઉપલબ્ધ ન હોય એને એક નાના ગામના બાળકો છેવાડાના માણસો સુધી પહોંચાડવા માટે જાનકી મેમે જે ખૂબ પ્રયત્ન કરે છે ખૂબ જ સારું કહેવાય અને તેને ખરેખર અભિનંદન પાઠવું. જ્યારે ગાંધીજી એકવાર ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ હતા ત્યારે એને પૂછવામાં આવ્યું હતું કે સાહિત્ય કોને કહેવાય. ત્યારે એણે એવું કીધું કે એવું સાહિત્ય રચો કે જે એકદમ ગામડાના છેવાડાના માણસની પાસે પહોંચે અને એ સમજી શકે. તો આ જે પ્રયત્ન છે કલાને એકદમ ખૂબ જ નાના દરેક સમાજના દરેક સ્તરના માણસ પાસે પહોંચાડવાનો પ્રયત્ન છે એ ખરેખર ખૂબ જ અભિનંદન લાયક છે. અસ્તુ.
સોલંકીની રાધાએ એક સવારે જ રહે તો પણ કેવો આત્મીય સંબંધ બંધાઈ જાય છે ઝાકળનું ફૂલ સાથે. આજે જ્યારે સામાજિકોને અંગત જેવું કશુંય રહ્યું નથી, લાગણીઓના એ માગણીઓની જેમ જાહેર નિવેદનો કરવા પડે છે, ત્યારે લીલુડા છૂંદડાની મહેકને હૈયે ગોપાવતી રાધા એમને તો ઘેરી જ લાગે ને. કાનોડા ગુર્જર કાવ્ય નર્તન 2માં અધિકૃત થયેલા તમામ બાળકો અને તેમના પરિવારજનો તથા આજના આ કાર્યક્રમને સફળ બનાવવામાં મદદરૂપ થયેલા તમામ દાતાશ્રીઓને હું આપ સર્વનો ખૂબ ખૂબ હૃદયથી આભાર વ્યક્ત કરું છું. અને જેમણે મારી દીકરી યશવી દુધેલાને અહીં સુધી પહોંચાડી છે અને અત્યારે તે જે કાંઈ છે તે તેના થકી જ છે. પછી તે કલા હોય કે સંસ્કાર હોય કે કોઈ પણ કાર્યની સફળતા હોય, સાથ અને સહકાર તેમના કેમ ભૂલાય તેવા શ્રીમતી જાનકીબેનનો પણ હું હૃદયથી ખૂબ ખૂબ ધન્યવાદ કરું છું. અર્ચના કથક કેન્દ્રના સિહોરમાં છેલ્લા 8 વર્ષથી શ્રીમતી જાનકીબેન દ્વારા કથક નૃત્યના ક્લાસ શરૂ છે. આ બધી દીકરીઓને આ કથક નૃત્યમાં જે સ્ટેજ મળ્યું છે તે તેમના થકી જ મળ્યું છે. આપણી ભાવનગરની દીકરીઓ, આપણી સિહોરની દીકરીઓ શું કથકના ક્લાસ કરવા માટે ભાવનગર જઈ શકવાની છે? નહીં. તો છેલ્લા 8 વર્ષથી આ બેન કન્ટિન્યુ આપણી સિહોરની દીકરીઓ માટે જ ખાસ અહીં આવી અને આ દીકરીઓને કલા શીખવે છે.
તો આપણા માટે આ જાનકીબેનનો ધન્યવાદ જેટલો કરીએ તેટલો ખૂબ ઓછો છે. ધોળકિયા મ્યુઝિક ટ્રસ્ટ નીચે શ્રી દીપકભાઈ ને દેવુભાઈના સહકારથી શરૂ થયેલું, પછી કોરોનામાં ઓનલાઈન ક્લાસીસ પણ ચાલેલા, અને પછી અમે ફરી LD મુનિમાં અત્યારે અમારા વર્ગો ચાલે છે. એના માટે પણ હું અશ્વિનભાઈનો અને સમગ્ર LD પરિવારનો આભાર વ્યક્ત કરું છું. આ પ્રોગ્રામ કરવા પાછળ જે સપોર્ટ બધાએ મને આપ્યો છે શિહોરમાં, હું તો કોઈને જ ઓળખતી નહોતી, પણ અમારા બધા પેરેન્ટ્સ, ખાસ વિરેશભાઈ દુધેલા અને દેવાંગભાઈ ખૂબ દોડ્યા છે, અને મને તો કંઈ ખબર જ ન હોય ત્યાં અહીંયા બધું થઈ જતું હોય છે. અને પન્ના આંટીનો ખાસ આભાર માનીશ કે એમણે મને આમ કહેવાય ને ધબ્બો માર્યો આશીર્વાદનો કે તું આગળ વધ, તારું થશે જ કામ એમ. એટલે હિંમત મળી કે કરીએ આપણે. અને ફક્ત ખાલી આ દીકરીઓનો પરિવાર અહીંયા હાજર હોય ને તો મારે કોઈની જ જરૂર નથી પ્રેક્ષકમાં, કેમ કે એમનું કામ એમના ઘર સુધી પહોંચે, એનાથી આગળ શું જોઈએ આપણને. એટલે હું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તમે અમને પ્રોત્સાહિત કરવા અહીંયા આવ્યા. શિહોરના ખૂબ બધા પરિવારે અમને આર્થિક રીતે પણ સપોર્ટ કર્યો છે અને બધી રીતે સપોર્ટ કર્યો છે. ક્રિષ્ના પાર્ટી પ્લોટની આખી ટીમને હું ધન્યવાદ દેવા માગું છું. YYP ગ્રુપ મલયભાઈ બધું માથે લઈ લીધું, આમ કહેવાય ને બેક સ્ટેજ કામ કર્યું છે એમણે. ક્યારેય હાજર ન હોય પણ કામ બધું થઈ જાય. એ મલયભાઈને પણ હું ખૂબ ધન્યવાદ દેવા માગું છું. સાઉન્ડ સિસ્ટમ, લાઇટ સિસ્ટમ બધાનો ખૂબ ખૂબ આભાર. અને વિશેષ આભાર મારા પરિવારનો કે એમના થકી આ કાર્ય હું કરી શકું છું. મારા માતા પિતાએ તો મને આ સંસ્કાર આપ્યા હતા, અને મારી કથકની યાત્રા તો 97થી 2001ની હતી, પણ 2003માં પરણીને આવી ત્યારે વિચાર્યું પણ નહોતું કે હું આ યાત્રા ફરીવાર શરૂ કરી શકીશ. અને એના માટે મારા આખા તે સાસરિયા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે જો એમનો સાથ ન હોત તો લગ્ન પછી આ નવી યાત્રા શરૂ જ ન થઈ હોત. એટલે સમગ્ર સોની પરિવાર અને મારું ભટ્ટ પરિવાર બંનેના સપોર્ટથી આજે આ કાર્ય તમે નિહાળી રહ્યા છો. મારા બધા જ બાળકો જે મારા એક અવાજે ઊભા હોય, એમના પેરેન્ટ્સનો પણ એટલો સપોર્ટ છે. અડધું ભાવનગર, અડધું શિહોર. જ્યારે પ્રોગ્રામ હોય ત્યારે આ બેને ભેગા કરવા એ મહા મુસીબત, પણ ગમે ત્યારે હું કહું શિહોરવાળાએ આજે ભાવનગર પ્રેક્ટિસ કરવા આવવાની છે, ભાવનગરવાળાએ શિહોર આવવાનું, બધા રેડી હોય. એટલે એના કારણે જ આટલા બધા પ્રોગ્રામ પણ થઈ શકે છે. તો સૌથી મોટો આભાર આ મારી અર્ચના કથક કેન્દ્ર ટીમનો. ધન્યવાદ.